ગાંધીજીની જન્મભૂમિ અને અમારા ગુરુ મહારાજ મહેશ્વરાનંદજીનું સુદામા દ્વાર અને ભાઈશ્રીની જે હરિમંદિર છે એ ભૂમિને વંદન કરું છું, પોરબંદરની ભૂમિને. મારું નામ અર્જુનભાઈ મોહનભાઈ પાગડાર છે, ગામ કેશોદ છે. હવે સ્વર્ગારોહણ સ્મશાન ભઠ્ઠી મેં બનાવી. હવે આમાં આ ભાઈ એમ કીધું કે 2 મિનિટમાં પૂરું કરવાનું. હવે આ કઈ 2 મિનિટમાં પૂરું થાય એમ નથી. હવે આ જીવનથી મૃત્યુ સુધીની વાત છે અને સાહેબ આ તો છેલ્લું હોય. હવે છેલ્લું હોય એ તો કરવું જ પડે. છેલ્લું હોય એ તો કરવું જ પડે. તાવ આવ્યો ને ભાઈ દવાખાને ન જાય કે ડોક્ટરને બોલાવે કે ત્યાં દવા ન લેવા જાય તો એ હાલે. પણ આ તો સાવકાર હોય, ગરીબ હોય કે લાવારીસ હોય, આ કામ કરવું જ પડે. માનવીનો મૃત્યુ પછીનો અગ્નિ સંસ્કાર. હવે અગ્નિ સંસ્કારમાં આમાં વાત એવી છે કે હું જ્યારે 14 વર્ષનો હતો ને ત્યારે મારે સ્મશાને જવાનું થયું. અને સ્મશાને જાય અને પહેલી વાર આપણે જ્યારે જતા હોય ને ત્યારે એક તો સ્વજનની વિદાયનું દુઃખ હોય, સ્વજનની વિદાયનું દુઃખ હોય, બીજો સ્મશાનનો ડર હોય અને જિજ્ઞાસા હોય કે હવે આ કેવી રીતે કરશે. એટલે એ લાકડા વધારે વયા જતા પ્રકૃતિ પ્રત્યેની સંવેદનામાંથી આ સર્જનતા ઊભી થઈ છે. અને લાકડાનો વ્યય થતા ન જોવાય અને એ લાકડા કેવી રીતે બચે. ટૂંકમાં કહું તો શરીરના જે ભાગને જેટલા લાકડાની જરૂર હોય એ પ્રમાણેના લાકડા પ્રમાણેની ભઠ્ઠી બનાવી અને 90% હીટ રોકાઈ જાય. સ્મશાનમાં લાકડાથી અગ્નિ સંસ્કાર થતો હોય તો જોતા હોય કે આ બાજુ તાપ નીકળતો હોય, ઉપરના બાજુ નીકળતો હોય, છાપરાને ડેમેજ કરતું હોય, સ્મશાનને નીચે ખાટલાને નીચે રાખ પડી હોય તો એ બગાડ કરતા હોય. સ્વચ્છ ભારત અભિયાન સાર્થક થાય એ માટેનું કામ કર્યું, છાપરાની આવરદા વધે એવું કામ કર્યું, પ્રકૃતિને જતન થાય. અટાણે G20 નો મેન મુદ્દો શું છે? ક્લાઇમેટ ચેન્જ. અને આપણે બધાય એમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઓગસ્ટમાં આખો ઓગસ્ટ વરસાદ જ ન વેરો ને બાકી પેલા હવે આપણે તો ઘેડ પંથકમાં રહેવાસી અને ઘેડમાં પાણી કેવા આવે એ તો આપણને બધાયને ખબર. એટલે આ ઋતુ એનો મિજાજ બદલાયો. અને જો આ તો કહેવાય ને કે ભાઈ ધરતીને અટાણે તાવ આવ્યો હોય, ધરતીને તાવ આવ્યો હોય. હવે એ લાકડા જો બચાવીએ નહીં ને જંગલ ઘટતું જાય કાયમ. વન ખાતાવાળા અને NGO ગામે ગામ ઝાડવા વાવવાનો પ્રયત્ન કરે છે પણ કાપવા વાળાને પૂગીએ નહીં. કાપવા વાળાને નહીં પૂગ્યા અને વાવા એ પાછા કેટલા તો ગુજરી જાય. વાવે એ તો કેટલા તો ગુજરી જાય. બાકી ઘણા તો ફોટા પડાવવા હાટું થઈને જ વાવે. એટલે આ બધું છે ને થોડુંક સાચું છે પણ શું છે? આકરું છે. એટલે આ ઝાડવું વાવવું કાપવું હોય તો એ 50 વર્ષનું ઝાડવું હોય એને કાપતા હે ને 5 કલાક ન થાય અને સ્મશાન ભેગું કરી દે એવા મશીનરી, આધુનિક મશીનરી આવી ગયા. અને આખું જિંદગી કોઈ માણસ તમને નડ્યો હોય, ક્યાંય ઝાડવું કોઈને નડ્યું એવું બન્યું? આ પ્રકૃતિ પ્રત્યેની સંવેદનામાંથી સર્જનતા થાય છે. એમને એમ નથી કે સાંજે સપનું આવ્યું ને સવારે ભઠ્ઠી બની ગઈ, એવું નથી. એમ આ જોઈને શીખી ગયો. ઘણા અપમાન સહન કર્યા. અને વિશ્વવિદ્યાલય છે, વિશ્વવિદ્યાલય છે અને જ્યાં જેનો વિષય, જ્યાં જેની રુચિ, ત્યાં એની વિદ્યા, ત્યાંથી મળે. પડે પડે પરીક્ષણ ને ક્ષણે ક્ષણે શિક્ષણ. હું તો 12 ચોપડી જ ભણ્યો, બપોર સુધી જ ભણ્યો. હું તો બપોર સુધી જ ભણ્યો પણ હજી હું ભણું. આ સ્મશાન છે એ મારું વિદ્યાલય છે. સ્મશાન ભોળાનાથની ભૂમિ છે અને ભોળાનાથની ભૂમિમાં શિવ ગણ થઈને હું કામ કરું છું. ઘરના અપમાન અને આપણે સ્મશાને ગયા હોય એટલે ઘેરે દેકારો, શેટાર્યો, નાયાઓ, કપડા હુકાતા નથી. હું નીમભરો થઈને જટ નીકળી જાઉં.
સમજ્યા? અને આ કામ કરવું અને સ્મશાન પ્રત્યેની સંવેદના અને ઘણાય અપમાન સહન કર્યા. હવે 16-17 વર્ષના હોય અને આપણે જાતા હોય ને આપણને એમ ખબર હોય કે આપણને બધી ખબર છે, પણ હકીકતે કાંઈ ખબર ન હોય. એટલે આપણે એડવાઇસ આપવા માંડીએ કે અહીંયા તમે આમ કરો, અહીંયા આમ કરો. તો ઘણા વૃદ્ધો હોય ને વડીલો, એ એમ કે ભાઈ તું રેવા દે, તારા કરતા વધારે દિવાળી જોઈ. એટલે પછી હું કહું ભાઈ જોવાનું ચાલુ કર્યું, બોલવાનું બંધ કર્યું. ભાઈ પાસે ઉભો રહું, સે હરકતી હોય ને પાસે ઉભો રહું. જોવાની તો ના ન પાડે ને. આપણે જોઈએ કે ભાઈ હું પેલા બેર્યું, કેને વાર લાગે. હવે ઋષિ મુનિઓ હતા ને, એ વૈજ્ઞાનિકો હતા. કપાલ ક્રિયા કરવાનું કીધું. કપાલ ક્રિયા શું કામે કરવાનું કીધું? તો કે કઠણમાં કઠણ આટકું તો ખોપરીનું, અંદર માલ તો પોચો કર્યો. કે આ ઋષિ મુનિઓ એમ કીધું કે આત્મા પરમાત્મા એને ભળી જાય, પણ માલ અંદરનો વેલો બરે ને એટલે આ બધું કીધું. અને ઘી લગાડવાનું. ભાઈ ગાયનું ઘી હું કામે લગાડવાનું કીધું? તો કે ભાઈ આ ઋતુ, આ વાતાવરણને બેલેન્સ કરવાની વાત છે. ગાયના છાણા અને ગાયનું ઘી ને એ બધું. અને ઋષિ પરંપરામાં પ્રમાણે અગ્નિ સંસ્કાર થાય એ પ્રમાણેની ભઠ્ઠી બનાવી અને મંત્રોચ્ચાર સાથેની. ગીતાજીનો 15મો અધ્યાય ને 12મો અધ્યાય એ બોલવાનો હોય. હું 44 વર્ષ થયા શમશાને જાઉં, હજી સુધી કોઈને મેં બોલતા જોયા નથી. આપણે રેકોર્ડિંગ સિસ્ટમ ભેગું જ આપી દીધું પેનડ્રાઈવમાં. ભાઈશ્રીના અવાજમાં વાગે, એ 45 મિનિટ સુધી એ વાગે, તા વાહે બીજી 15-20 મિનિટ રહે ને તા જય શ્રી કૃષ્ણ થઈ જાય. એટલે ફૂલ આવી જાય ચોકીમાં. અને 29 જગ્યાએ ભઠ્ઠી ફિટ કરેલી છે, કાર્યરત છે. અને કોઈ ગામ એવું નથી કે મારી પ્રોડક્ટ ને નો લે, પણ કોઈ વ્યક્તિ નો લઈ શકે. આ તો કામ એને સરકારનું છે. અને સરકારના પ્રતિનિધિ તરીકે આપણા કલેક્ટર સાહેબ અહીંયા હાજર હોય તો મારે એમને મારી વિનંતી છે કે આ મારો અવાજ છે ને એ તો બોધો છે, એ નહીં ભૂગે. એટલે એ તમારે કરવાનું છે. એટલે આ બધી ભઠ્ઠી એવી બનાવી છે. મોડલ આવજો જોવા. બાકી તમે મને સહન કર્યો અને આ લોકોએ મને અહીંયા પ્લેટફોર્મ આપ્યું, નકર મને સાંભળે કોણ? આભાર તમારો, ધન્યવાદ. ત્યારબાદ અદિતિબેન પંચાલને વિનંતી કરીશ કે જેમને